હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। આજે આપણે બનાવીશું રાજાપુરી કેરીનું ખાટું અથાણું બનાવીશું આજે। તો આપણે અહીંયા 500 ગ્રામ કેરી લીધી છે, એને આપણે નાના નાના ટુકડા કરી લીધા છે। આપણે છોડા સાથે ટુકડા કર્યા છે, આના છોડા નથી કાઢ્યા। આવી રીતે આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે। તમને મોટા ફાવતા હોય તો તમે મોટા પણ કરી શકો છો। તો હવે આપણે અહીંયા એક તપેલી લીધી છે નાની, એની અંદર બધા જ ટુકડા કેરીના આપણે કરી લેવાના છે। 500 ગ્રામ કેરીના ટુકડાની અંદર આપણે 150 ગ્રામ ખાટા અથાણાનો મસાલો લીધો છે, તમે જોઈ શકો છો। એ આપણે અંદર ઉમેરીશું। તો હવે આપણે અહીંયા ટુકડામાં મસાલો ઉમેરીશું। હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। થોડો થોડો મસાલો ઉમેરતા જઈને આપણે બધું મિક્સ કરી લઈશું। હવે આપણે બધું મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। સરસ આપણે બધું કેરીના ટુકડાની સાથે આપણે અથાણાનો મસાલો બધો સરસ મિક્સ થઈ ગયો છે। અને આપણે 1.5 થી 2 દિવસ માટે આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે। ઉપર આપણે એને ડીશ જ ઢાંકી લેવાની છે, કોઈ કપડું કે કશું બાંધવાનું નથી। અને આપણે દિવસમાં 2 થી 3 વાર આપણે એને હલાવતું રહેવાનું છે। તો ખાટું અથાણું આપણે જે રહેવા દીધું હતું 2 દિવસ માટે, એ 2 દિવસ થઈ ગયા છે અને સરસ કેરી એકદમ લૂઝ પડી ગઈ છે અને સરસ થઈ ગયું છે। હવે આપણે એની અંદર સરસી ઉમેરીશું, એટલે કે સરસિયાનું તેલ આપણે અંદર ઉમેરીશું। તો આપણે આ મસાલાની અંદર આપણે સરસિયાનું તેલ 100 ગ્રામ જેટલું ઉમેરીશું। અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો તેલ અને મસાલો સરસ મિક્સ થઈ ગયું છે। આપણે સરસું પહેલાં નાખેલું હોય અને 4-5 કલાક પછી આપણે હવે એને એક ડબ્બામાં ભરી લઈશું। તમારી પાસે કાચની બરણી હોય તો તમે કાચની બરણીમાં પણ ભરી શકો છો, પણ અહીંયા મેં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે, એની અંદર આપણે ભરીશું। તો આપણે ડબ્બામાં પહેલાં સરસું નાખ્યું છે અને હવે આપણે અહીંયા અથાણાને મિક્સ કરીને સારી રીતે આપણે ડબ્બામાં નાખીશું। તો બધું જ અથાણું આપણે અહીંયા ડબ્બામાં ભરી લીધું છે। આપણે ઉપરથી થોડું સરસિયાનું તેલ ઉપર નાખીશું। રાજાપુરી કેરીનું ખાટું અથાણું બનીને આપણું તૈયાર છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।